સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। અમદાવાદના વિદ્યાર્થીના હત્યાના ઘેરા પડઘા। અમદાવાદથી ડીસા અને પાલનપુર સુધી આક્રોશ। હત્યારાને ફાંસીની માંગ સાથે રેલી। ડીસાને નગરપાલિકાનું નવલું નજરાણું। કચરાના ઢગલા હવે સેલ્ફી પોઈન્ટમાં। નગરપાલિકાના પ્રયાસોથી શહેરનું સૌંદર્ય ખીલ્યું। આ વખતે ગણેશ ઉત્સવ બનશે સ્પર્ધાનો ઉત્સવ। બનાસકાંઠામાં બેસ્ટ પંડાલને લાખોના ઇનામ। માટીની મૂર્તિને મળશે પ્રાધાન્ય। બનાસકાંઠામાં શ્વેતક્રાંતિનું સીમાચિહ્ન બન્યું થાવર ગામ। થાવર દૂધ મંડળીની 15 વર્ષની મહેનત રંગ લાવી। દૂધની નદીઓ વહેવડાવીને સર્જ્યો કીર્તિમાન। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં નજીવી બાબતમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની હત્યા કરી દેતા સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાતો જોવા મળી રહ્યા છે। આ ઘટનાના વિરોધમાં આજે ડીસામાં પણ હિન્દુ સમાજ અને સિંધી સમાજના આગેવાનો તેમજ લોકોએ એક મૌન રેલીનું આયોજન કર્યું હતું। ડીસાના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલી આ રેલી નાયબ કલેક્ટર કચેરી પહોંચી હતી, જ્યાં તેમણે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને હત્યારાને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી। સમગ્ર રાજ્યમાં હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। તાજેતરમાં જ અમદાવાદના ખોખરા વિસ્તારમાં સેવન્થ ડે સ્કૂલમાં સામાન્ય બાબતને લઈ 2 વિદ્યાર્થીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી। સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે અને એક વિદ્યાર્થી નયન નામના વિદ્યાર્થીએ તીક્ષ્ણ હથિયાર મારીને તેની હત્યા કરી દીધી। આ ઘટનાને લઈને રાજ્યભરમાં હત્યારા સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આજે ડીસામાં પણ આ ઘટનાના વિરોધમાં વિવિધ હિન્દુ અને સિંધી સમાજના સંગઠનો દ્વારા મૌન રેલી કાઢવામાં આવી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો હત્યારાને ફાંસીની સજા થાય તેવા બેનરો સાથે જોડાયા હતા। રેલી નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચી, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી આવા ગુનેગારોને ફાંસીની સજા થાય તેવી માંગણી કરવામાં આવી હતી। ગુજરાત અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં એક નાના બાળકોની જાહેરમાં હત્યાઓ થઈ છે। 2 દિવસ અગાઉ જે મણિનગરમાં સેવન્થ ડે સ્કૂલ નામની જે શાળા છે એની અંદર 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની વિધર્મી દ્વારા જે હત્યા કરવામાં આવી છે, આજે સમગ્ર હિન્દુ સમાજ ખૂબ આક્રોશમાં છે અને સમગ્ર હિન્દુ સમાજ આજે ડીસાની અંદર પણ ભેગું થઈ એક મૌન રેલી રૂપે માન્ય નાયબ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપે છે અને સાથે સાથે આપ મીડિયાના દ્વારા અમે સૌ હિન્દુ સમાજના ભાઈઓ સમગ્ર વાલીઓને તથા આપણા ગુજરાતના મુખ્યમંત્રી અને બાહોશ આપણા ગૃહમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ કે આવા જે કૃત્યો થઈ રહ્યા છે બનાસકાંઠા અને ગુજરાતમાં, વિશેષ નાના બાળકો જે શાળામાં ભણતા હોય છે, વાલીઓ એમના બાળકોના ભવિષ્ય માટે શાળામાં મોકલતા હોય છે, ત્યારે આવા વિધર્મીય લુખ્ખા તત્વ દ્વારા જે આવા કૃત્ય કરવામાં આવે છે એના માટે વિશેષ કાયદો લાવી અને એવા લોકોને
માત્ર 3 વર્ષ કે 5 વર્ષની સજા નહીં પણ ફાંસીના બાજડે લટકાવી અને એવો દાખલો બેહાડવો જોઈએ, જેથી કરીને અગાઉ કોઈ પણ આવો વિધર્મી આવું કોઈ કૃત્ય કરવાની હિંમત ના કરે. આજે આખા ડીસાના હિન્દુ સમાજ આ મૌન રેલી કાઢી અને આવેદનપત્ર આપે છે. આજે હિન્દુ સમાજ અને સિંધી સમાજના આગેવાનોએ એવી પણ માંગ કરી હતી કે દિવસે ને દિવસે હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યા છે અને શાળાઓની બહાર દીકરીઓની છેડતીની ઘટનાઓ પણ વધી રહી છે. આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ તંત્ર કડક કાર્યવાહી કરે અને શાળાઓની આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોળા દિવસે સિંધી સમાજના વિદ્યાર્થીની કરાયેલી હત્યાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર રાજ્યમાં પડ્યા છે. ત્યારે આજે પાલનપુર ખાતે સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી. અમદાવાદના મણિનગરમાં 7th ડે સ્કૂલ આવેલી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા સિંધી સમાજના આશાસ્પદ યુવાન નયન સંતાણીની ઘાતકી હત્યા થઈ હતી. ત્યારે આ હત્યાને વખોડી કાઢતા પાલનપુર સિંધી સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં શાળા કોલેજોમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સામે કડક પગલાં ભરવાની માંગ કરાઈ હતી. આ હત્યાના ગુનાના આરોપીઓને ઝડપી લઈ કઠોર સજા કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. તારીખ 20/8/2025ના રોજ અમદાવાદની 7th ડે શાળામાં એક ગોઝારી ઘટના બની, જેમાં એક સિંધી સમાજના બાળકને કરપીણ હત્યા કરવામાં આવી. અમારા આખાય ભારતના સિંધી સમાજની લાગણી છે કે આવા અનિષ્ટો સામે એમને સજા થાય અને અમારી માગણી છે કે જે કોઈ એમાં જવાબદાર હોય, પછી એ શાળા હોય કે મારનાર વ્યક્તિ હોય, એ બધાને યોગ્ય સજા મળે અને એના પરિવારને ન્યાય મળે, એ અમારી માગણી અને લાગણી છે. સિંધી સમાજ પાલનપુર પણ પોતાની સંવેદના વ્યક્ત કરે છે. સ્વર્ગસ્થ નયન સંતાનીને, એના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે, એ જ અભ્યર્થના. જય ઝૂલેલાલ. અમદાવાદ 7th ડે સ્કૂલમાં જે આપણે ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના છે. એ આપણા સિંધી સમાજનો જે બાળક છે એને અમને એટલું દુઃખ થાય છે કે એ જેનું બાળક ગયું હશે એ માને જ ખબર પડશે કે શું છે. અમારી એ વિનંતી છે કે સિંધી સમાજ બધાની વિનંતી છે કે એ બાળકને જે મુસલમાન જે એવું કામ કર્યું છે એને સખતથી સખત સજા આપે, તાકી કોઈ બીજો એવું કામ ના કરી શકે. અને અમારી એ બી વિનંતી છે કે મોમેડનોની સ્કૂલો અલગ કરવી જોઈએ અને હિન્દુઓની સ્કૂલ અલગ કરવી જોઈએ. ના તો એ તો મોમેડન બાળક આજે એક બાળક એવું કર્યું છે, દેખીને બીજા બી બાળક એવું કરી શકે, પણ એવું એને એવી કડક સજા આપો તાકી બીજો બાળક એવું કામ જ ના કરી શકે, અને એ કરે ના તો બી એના હાથ એમ કાપે. એવી સરકારને વિનંતી છે કે એને કડકથી કડક સજા આપો. એ અમારા સિંધી સમાજને બહુ અને નૈનને પરિવારોને દુઃખદ જે હે એ શક્તિ આપે ભગવાન, એમને અમારી તરફથી શ્રદ્ધાંજલિ છે. બાબર તાલુકાના મોતીસરી ગામે ગોગ મહારાજના મંદિરમાં ચોરી થઈ છે, જ્યાં તસ્કરોએ સોના અને ચાંદીની મૂર્તિઓ અને છત્તરની ચોરી કરી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠાના બાબર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગ મહારાજના મંદિરમાં રાત્રિના સુમારે ચોરીની ઘટના બની હતી. અજાણ્યા તસ્કરોએ મંદિરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને ચાંદી તથા સોનાના દાગીનાની ચોરી કરી હતી. ચોરી થયેલ સામાનમાં ગોગ મહારાજની 2 મોટી ચાંદીની મૂર્તિઓ, 6 નાની ચાંદીની મૂર્તિઓ અને 20 નાના મોટા ચાંદીના છત્તરનો સમાવેશ થાય છે. આશરે 4 કિલો ચાંદીના આ દાગીનાની કિંમત લગભગ ₹1,75,000 આંકવામાં આવી છે. આ ઉપરાંત તસ્કરોએ ₹15,000ની કિંમતનું એક સોનાનું છત્તર પણ ચોરી ગયા છે. આમ કુલ ₹1,90,000ની મત્તાની ચોરી થઈ છે. આ ઘટના અંગે રામજી વાલાજી ઠાકોર, જેઓ મોતીસરી ગામના રહેવાસી છે, તેમણે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને આધારે બાબર પીઆઈ SD ચૌધરીએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ચોરોને ઝડપી પાડવા માટે ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાત સહિત ટીમોને ઘટના સ્થળે બોલાવીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. બાબર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિરોને નિશાન બનાવવામાં આવતા સ્થાનિક લોકોમાં ચિંતા અને ભયનો માહોલ છવાયો છે. પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું ડીસાને નગરપાલિકાનું નવલું નજરાણું. કચરાના ઢગલા હવે સેલ્ફી પોઈન્ટમાં.
નગરપાલિકાના પ્રયાસોથી શહેરનું સૌંદર્ય ખીલ્યું. આ વખતે ગણેશ ઉત્સવ બનશે સ્પર્ધાનો ઉત્સવ. બનાસકાંઠામાં બેસ્ટ પંડાલને લાખોના ઇનામ. માટીની મૂર્તિને મળશે પ્રાધાન્ય. બનાસકાંઠામાં શ્વેતક્રાંતિનું સીમાચિહ્ન બન્યું થાવર ગામ. થાવર દૂધ મંડળીની 15 વર્ષની મહેનત રંગ લાવી. દૂધની નદીઓ વહેવડાવીને સર્જ્યો કીર્તિમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોખરી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો. તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. વિવાદમાં રહેતી ડીસા નગરપાલિકા એવા પણ કાર્યો કરી રહી છે જે શહેરના હિત માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેવું જ એક કાર્ય તાજેતરમાં ડીસા નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે કે જ્યાં પહેલા કચરાના ડગ જોવા મળતા હતા તે સ્થળ ઉપર અત્યારે સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, અને શહેરના સિનિયર સિટીઝન માટે વિશ્રામ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ તૈયાર કરવામાં આવ્યું છે. તો આવો નજર કરીએ ડીસા નગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા સેલ્ફી પોઈન્ટ પર. એક પછી એક વિવાદોનો સામનો કરી રહેલી ડીસા નગરપાલિકા શહેરના વિકાસના કાર્યોને પણ સતત આગળ વધાવી રહી છે. ડીસા શહેરની આદર્શ હાઈસ્કૂલની પાછળ ઘણા સમયથી કચરાનો ઢગલો પડ્યો રહેતો હતો. પાલિકાના કેટલાક સત્તાધીશો આવ્યા અને ગયા, પરંતુ સમસ્યા જેસે તે જ જોવા મળી રહી હતી.
પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા અત્યારે આ સ્થળની કાયા પલટી નાખી છે. જ્યાં કચરાના ઢગલા જોવા મળતા હતા ત્યાં અત્યારે સુંદર સેલ્ફી પોઈન્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ આકર્ષક સેલ્ફી પોઈન્ટ પ્રથમ નજરે જ ગમી જાય તેવો છે અને તેનો ઉપયોગ સિનિયર સિટીઝન પણ કરી શકશે. દરરોજ સાંજના સમયે અહીં સિનિયર સિટીઝન આવીને પોતાનો સમય વિતાવી શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સુંદર કાર્યને પ્રજા માટે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા નગરપાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, અમૃતભાઈ દવે સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આકર્ષકને પ્રજા માટે ખુલ્લું મૂક્યા બાદ લોકોએ ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સાથે સેલ્ફી લીધી હતી. રાજસ્થાનની સરહદે આવેલા મંડાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આ દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવે તે પહેલા જ પોલીસે તેની પકડી પાડ્યો છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા નજીક આવેલી રાજસ્થાનની મંડાર પોલીસ ચોકી ફરી એકવાર સક્રિય બની છે. અહીંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ઘુસાડવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. મંડાર પોલીસ મથકના થાણાધિકારી રવિન્દ્રપાલસિંહ અને તેમની ટીમે મેથીપુરા બોર્ડર પર બાતમીને આધારે નાકાબંધી ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન પોલીસે 3 વાહનોમાંથી વિદેશી દારૂ અને બિયરના કુલ 146 કાર્ટૂન જપ્ત કર્યા છે. દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાતી એક કિયા સેલ્ટોસ કાર અને 2 ઇનોવા કાર પણ પોલીસે ઝડપી પાડી છે. આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટના ફરી એકવાર એ વાત સાબિત કરે છે કે ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં ખાસ કરીને વાવધરા બોર્ડર પર દારૂ ઘુસાડવાના અનેક ગુનાઓ બને છે. સ્થાનિક લોકોની એવી પણ માંગ છે કે બનાસકાંઠાની વાવધરા પોલીસ ચેકપોસ્ટ પર વધુ સક્રિય બને જેથી આવા ગેરકાયદેસર પ્રવૃત્તિ પર અંકુશ લાવી શકાય. હાલમાં રાજસ્થાનની મંડાર પોલીસે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે. બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં આખો શ્રાવણ માસ ધર્મમય બની રહ્યો છે. અહીં શ્રીમદ ભાગવત માસ પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો. થરાદના નવા રામજી મંદિર ખાતે હાલ શ્રી રામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ ભગવત માસ પારાયણ અને શિવ પુરાણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના 28મા દિવસે રામ વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કથાના વ્યાસપીઠ પરથી સિદ્ધરાજ શાસ્ત્રીએ રામ વિવાહનું રસપાન કરાવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે સંત શ્રી રામલખનદાસ બાબુ, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક અગ્રણીઓ અને ભક્તજનોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી. આખો શ્રાવણ માસ અહીં ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યો છે. કથા, હરિભજન, આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોથી થરાદ અને આસપાસના વિસ્તારમાં ધર્મ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી ગણપતિ ઉત્સવ દરમિયાન શહેરમાં બનાવવામાં આવતા વિવિધ ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ 3 તેમજ 5 આશ્વાસનની પસંદગી કરી તેઓને રોકડ પુરસ્કાર આપવામાં આવશે. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી થનાર છે. સાંસ્કૃતિક વારસાના જતન માટે સરકાર તરફથી શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરાશે, જે અંતર્ગત શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રથમ ક્રમાંકને ₹5 લાખ, દ્વિતીય ક્રમાંકને ₹3 લાખ અને તૃતીય ક્રમાંકને ₹1.50 લાખ ઇનામ રૂપે રોકડ પુરસ્કાર અપાશે. આ સાથે અન્ય 5 પંડાલોને પણ ₹1 લાખનું પ્રોત્સાહક ઇનામ અપાશે. બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ પંડાલ આયોજકોને આ સ્પર્ધામાં ભાગ લેવા વહીવટીતંત્ર તરફથી અનુરોધ કરાયો છે. આ સાથે કલેક્ટરે ગણેશ ઉત્સવ દરમિયાન ધાર્મિક ઉજવણી સાથે પર્યાવરણના જતન માટે માટીની મૂર્તિનો ઉપયોગ કરવા જણાવ્યું છે. પ્લાસ્ટિક ઓફ પેરિસની મૂર્તિનો ઉપયોગ ના કરવા જણાવ્યું છે.
આ સાથે ગણેશ પંડાલ માટે મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી ઇકો ફ્રેન્ડલી, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી થીમ આધારે પ્રાધાન્ય અપાશે. આગામી સમયમાં સમગ્ર ગુજરાત રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ ગણેશ મંડપોની સ્થાપના સાથે ગણેશ ચતુર્થીની ઉજવણી થવાની છે. આપણી સાંસ્કૃતિક વારસાના જતન માટે ગુજરાત સરકાર દ્વારા પણ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ છે તેમને ₹5 લાખ, દ્વિતીય ક્રમે આવનારને ₹3 લાખ, તૃતીય ક્રમે આવનારને ₹1.5 લાખ તથા અન્ય 5 ક્રમોને ₹1 લાખનું પ્રોત્સાહક ઇનામ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવનાર છે. તો બનાસકાંઠા જિલ્લાના સૌ ગણેશ મંડપ, ગણેશ પંડાલના આયોજકોને નમ્ર વિનંતી છે કે આપણે સૌ આ જે યોજના છે એમાં સહભાગિતા કરીએ. સાથોસાથ પ્લાસ્ટર ઓફ પેરિસની જે ગણેશજીની મૂર્તિ છે એનો ઉપયોગ ન કરતા ધાર્મિક ઉજવણીની સાથે પર્યાવરણનું પણ જતન થાય તેના માટે માટીની જે મૂર્તિ છે તેનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. સાથોસાથ આ પ્રતિયોગિતામાં વિજેતા થવા માટે મંડપનો શણગાર, મંડપનું સ્થળ, સામાજિક સંદેશ, ઓપરેશન સિંદૂર, દેશભક્તિ, સ્વદેશી અપનાવો જેવી થીમને પણ પ્રાધાન્યતા આપવાની છે. તો આ થીમ ઉપર પણ આપણા જે ગણેશ પંડાલ છે તેનું આયોજન થાય તેવી સર્વે ગણેશ પંડાલ આયોજકોને નમ્ર વિનંતી છે. આ શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતામાં ભાગ લેવા માટેના ફોર્મ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રતિયોગિતાની કચેરી પાલનપુર ખાતે જમા કરાવવાના રહેશે. ફરી એક સમય થયો છે વિરામનો, તો વિરામ બાદ જોઈશું બનાસકાંઠામાં શ્વેતક્રાંતિનું સીમાચિહ્ન બન્યું થાવર ગામ. થાવર દૂધ મંડળીની 15 વર્ષની મહેનત રંગ લાવી, દૂધની નદીઓ વહેવડાવીને સર્જ્યો કીર્તિમાન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. તમને ખબર છે, તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું:
વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સૌથી વધુ દૂધ સંપાદન કરનાર મંડળી અને પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું. આ વર્ષે પણ ધાનેરાની થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી પ્રથમ સ્થાને રહી છે. ધાનેરા તાલુકો, જેનો મુખ્ય વ્યવસાય પશુપાલન છે, તેણે બનાસ ડેરીને દૂધની આવકમાં સતત અગ્રેસર રાખી છે. ખાસ કરીને થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા 15 વર્ષથી જિલ્લામાં પ્રથમ સ્થાને રહી છે, જે આ વિસ્તારના પશુપાલકોની મહેનત અને સમર્પણનો પુરાવો છે. ચાલુ વર્ષે પણ થાવર મંડળીએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. દૈનિક 57,000 કિલોગ્રામ દૂધની આવક સાથે તે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ એશિયામાં પણ પ્રથમ નંબરે છે. આ મંડળીએ વર્ષ દરમિયાન 2 કરોડ કિલોગ્રામથી વધુ દૂધ બનાસ ડેરીમાં મોકલ્યું છે. મંડળીના મંત્રી શ્રી જગદીશભાઈ ચૌધરીએ આ સિદ્ધિ વિશે વાત કરતા જણાવ્યું કે આ વર્ષે મંડળીએ પશુપાલકોને 10.20% ભાવફેર આપ્યો છે, જેની રકમ 7 કરોડ 31 લાખ રૂપિયા થાય છે. આ રકમ સીધી રીતે પશુપાલકોના જીવનમાં સુધારો લાવશે. અમારી થાવર દૂધ ઉત્પાદક સહકારી મંડળી છેલ્લા 15 વર્ષથી ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. આ સાલ પણ વર્ષ 2024-25 વર્ષમાં પ્રથમ નંબર સ્થાન પ્રાપ્ત કરેલું છે. અમારો આ સાલનું વર્ષનું 2024-25ના વર્ષમાં દૈનિક 57,000 લીટર દૂધ સંપાદન કરેલું છે. કેટલી આવકમાં વધારો થાય ઘટાડો થાય છેલ્લા 3-4 વર્ષથી દૂધમાં? છેલ્લા 3 વર્ષથી દર સાલ આવકમાં વધારો થતો હોય 2-4 કરોડનો. શું કેટલી આવકમાં જઈએ તો નફાનું ધોરણ કેવું રહ્યું આ વખતે? આ વર્ષે પણ અમારે થાવર દૂધ મંડળીએ 2024-25ના વર્ષમાં 10.20% નફો ફાળવેલો છે. એની રકમ ગણો 7 કરોડ 31 લાખ રૂપિયા દૂધ ગ્રાહકોને ચૂકવી દીધા છે. અને આ સાલ બનાસ ડેરીએ પણ ભાવફેર 18.31% સારો એવો નફો. દૂધ સંપાદનમાં મંડળીઓ સાથે વ્યક્તિગત પશુપાલકોનું પણ સન્માન કરવામાં આવ્યું, જેમાં થાવર ગામના જ કિશીબેન ચૌધરી, જેઓ મહિલા પશુપાલક છે, તેમનું ખાસ સન્માન થયું. ગત વર્ષે 9મા ક્રમે રહેલા કિશીબેન આ વર્ષે દૂધની આવકમાં જિલ્લામાં 7મા નંબરે પહોંચ્યા છે. તેમણે એકલા હાથે વર્ષ દરમિયાન 30 લાખ કિલોગ્રામ દૂધ ભરાવીને 1 કરોડથી વધુની આવક કરી છે. આ સિદ્ધિ બદલ બનાસ ડેરી દ્વારા તેમનું સન્માન કરીને રૂપિયા 11,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો. કેશીબેનના પતિ પ્રવીણભાઈ ચૌધરીએ જણાવ્યું કે તેઓ અને તેમનો પરિવાર પશુધનમાં વધારો કરીને ભવિષ્યમાં જિલ્લામાં 2જા કે 3જા ક્રમે આવવા માટે કટિબદ્ધ છે. અમે છેલ્લા 10 વર્ષથી દૂધ ભરાવે છે. આ વખતે 1 કરોડ અને 1 લાખનું ભરાયું. ભાવ વધારો ગામનો 10% અને 20 પૈસા અને સેન્ટરનો 18% અને 32%. ગામનો આજે 6 લાખ જેવો અને ત્યાંનો આવશે 18 લાખ. ઓલ ઓવર 30% જેવો નફો થઈ જાય. કયો નંબર આવ્યો આપણે? ગઈ વખતે કેટલો હતો? ગઈ વખતે જિલ્લાનો 9મો હતો, આ વખતે જિલ્લાનો 7મો નંબર હતો. હજી એવું પ્રયત્ન કરી રહ્યા છીએ કે જિલ્લામાં 2-3 નંબર આવે એવી સંભાવના છે. કેટલા પશુ કેટલી દૈનિક આવક હશે ત્યારે? દૈનિક 12-13 હજાર જેવું થઈ જાય સરેરાશ. અને દિવસનું 400-800 લીટર દૂધ ભરાવી. કેટલા પશુઓ હશે? પશુઓ કુલ 70-80 જેવા. આ સમાચાર સ્પષ્ટ કરે છે કે ધાનેરાનો પશુપાલક ઉદ્યોગ માત્ર સ્થાનિક તંત્રની જ નહીં પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાને મજબૂત બનાવી રહ્યો છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. અમદાવાદના વિદ્યાર્થીના હત્યાના ઘેરા પડઘા. અમદાવાદથી ડીસા અને પાલનપુર સુધી આક્રોશ. હત્યારાને ફાંસીની માંગ સાથે રેલી. ડીસાને નગરપાલિકાનું નવલું નજરાણું. કચરાના ઢગલા હવે સેલ્ફી પોઈન્ટમાં. નગરપાલિકાના પ્રયાસોથી શહેરનું સૌંદર્ય ખીલ્યું. આ વખતે ગણેશ ઉત્સવ બનશે સ્પર્ધાનો ઉત્સવ. બનાસકાંઠામાં બેસ્ટ પંડાલને લાખોના ઇનામ.
માટીની મૂર્તિને મળશે પ્રાધાન્ય. બનાસકાંઠામાં શ્વેતક્રાંતિનું સીમાચિહ્ન બન્યું થાવર ગામ. થાવર દૂધ મંડળીની 15 વર્ષની મહેનત રંગ લાવી. દૂધની નદીઓ વહેવડાવીને સર્જ્યો કીર્તિમાન. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.